દેશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં જશે વડાપ્રધાન લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે 2.5 લાખ મહિલાઓને ત્યાં કરોડોની સહાય આપવામાં આવશે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પણ કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડા જશે પેપર શરૂ થયા બાદ જ નવસારી માટે તેઓ નીકળશે સુરત સર્કિટ હાઉસથી 10:55 વાગ્યે તેઓ રવાના થશે ત્યારે 11:30 કલાકે હેલિકોપ્ટર મારફતે તેઓ નવસારી પહોંચશે બપોરે 2 વાગે નવસારીથી સુરત એરપોર્ટ પહોંચશે અને બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે આ સમગ્ર કાર્યક્રમ જે છે તેની માહિતી આપણે આપી દઈએ મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ નવસારીની મુલાકાત आज मुझे बहुत खुशी हुई है आज मैं लखपति दीदी बन गई हूँ इसलिए मुझे खुशी है हरदर प्रोसेस यूनिट के लिए लोन मिली थी और उससे मशीन खरीदा है और उसमें से हरदर प्रोसेस मतलब फार्मिंग से लेके सेलिंग तक हमारा यूनिट है। कितना फायदा हुआ पहले और बाद में? पहले तो घर पे रहते थे तो कोई मतलब घर का काम करते थे ना कोई फायदा नहीं है मुझे बहुत खुशी होती है मैं सब बहनों को बोलती हूँ कि आप भी कुछ करो और खुद कमाओ। शुरुआत वहाँ पे की जहाँ पे जीरो थे हम लोग और गवर्नमेंट ने जो हमको सपोर्ट किया उसकी वजह से हम लोग कैश क्रेडिट फ्लावर ड्रायर मशीन ऑयल मेकिंग मशीन उसकी वजह से जो सपोर्ट किया उसकी वजह से हम लोगों का जो प्रोडक्शन हो रहा था वो बहुत अच्छे से होने लगा जो मार्केटिंग सपोर्ट मिला वो था सरस मेला वाइब्रेंट गुजरात मिलेट्स उसकी वजह से हमारे प्रोडक्ट की पॉपुलैरिटी इतनी बढ़ने लगी कि हमारी प्रोडक्ट अभी सिर्फ हमारे तक सीमित न रह के पूरे देश में जाने लगी है उसकी वजह से हमारा सेलिंग बढ़ के अभी हम लोग लखपति दीदी की ओर आगे बढ़ने लगे क्योंकि हमारा सेलिंग जैसे 10,000 था उससे बढ़ के 1 लाख तक होने लगा तो उसकी वजह से हम लोग आज लखपति दीदी में सम्मिलित होने जा रहे हैं। गर्व होता है कि आज मैं लखपति दीदी मोदी जी के साथ स्टेज पे बैठने का मुझे मौका मिला तो मैं बहुत भाग्यशाली समझती हूँ कि जो हम आत्मनिर्भर जो बने तो इसके हिसाब से हमें जो आज आत्मसम्मान मिल रहा है आज अंतर्राष्ट्रीय महिला के दिन हमें लखपति दीदी का जो सम्मान मिला तो बहुत गर्व महसूस होता है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહિલા દિવસે જ્યારે મુલાકાતે છે નવસારીની ત્યારે લખપતિ દીદી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને જેને લઈને અનેક જે મહિલાઓ છે તેમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કરોડોની સહાય ચૂકવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્યારે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય આજનો મહિલા દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી પણ મહિલાઓના સિરે આપવામાં આવી છે અને સાથે જ આ લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં 2.5 લાખ મહિલાઓને કરોડોની સહાય ચૂકવવામાં આવશે જેને લઈને મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે અને સાથે જ મહત્વનું છે કે આજના આ દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મહિલાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે તેમને કહેવામાં આવ્યું છે કે મહિલાઓની જે નારી શક્તિ છે જે નેતૃત્વ શક્તિ છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવી છે।